ભગવાનના મારાપણાના ભાવની અંદર આજે આપણે રહીએ. ભગવાને ખૂબ મારા ઉપર ઉપકારો કર્યા છે અને ખૂબ મને આપ્યું છે. કેટલી વસ્તુ તો આપણે માંગી નથી એવી ભગવાને આપી છે. ક્યારેક શાંતિથી ઘરે બેસો ને અને આખી તમારી લાઈફને તમે જો વિચારશો ને તો તમને ખબર પડશે કે કેટલી બધી વસ્તુઓ ભગવાને વગર માંગે આપી છે. मैंने कुछ ना मांगा उसने सब कुछ दिया. मैंने कुछ ना मांगा उसने सब कुछ दिया. ખરેખર હૃદયથી આંખ બંધ કરીને દાદાની સામે પોતાના જીવનને યાદ કરો. ફ્લેશબેકમાં જાઓ, બધા જ આંખ બંધ કરીને ભગવાનની સામે યાદ કરો. આપણે કેટલી બધી વસ્તુઓ નથી માંગી છતાં ભગવાને આપી દીધી. આપણી યોગ્યતા ન હોવા છતાં પણ આપી દીધી. અને આજ સુધી ક્યારે આપણે વિચાર જ નથી કર્યો. કેટલી વસ્તુ નથી મળી એનું લિસ્ટ બનાવ્યું છે, પણ કેટલી વસ્તુ મળી છે એનું લિસ્ટ ક્યારે નથી બનાવ્યું. આંખ બંધ કરીને આ પદોની અંદર બસ એ જ ભાવમાં જઈએ. મેરે સાહેબ ને મુझको बहुत कुछ दिया. मेरे साहिब ने मुझको बहुत कुछ दिया. તમે ખાલી એક જ મિનિટ આંખ બંધ કરીને વિચારશો ને તમને અંદરથી ફીલ થશે કે ખરેખર આપણા આ સાહેબે જન્મથી હમણાં સુધીમાં કેટલું બધું આપણને આપી દીધું છે. એક જ મિનિટની અંદર તમને ફીલ થશે. બસ ખાલી ભાવથી અંતરના ચક્ષુથી પ્રભુને જોજો અને અંતરના નાદથી એ પ્રભુને એ વિનંતી કરજો અને એ ભગવાનને અનુભવવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ 1-2 મિનિટની અંદર એ દિવ્ય ક્ષણોની અંદર આપણને એ સમજાઈ જશે કે ખરેખર પ્રભુએ આપણને વગર માંગે ઘણું બધું આપ્યું છે. અને એટલું બધું આપ્યું છે કે આખી જિંદગી ખાલી ભગવાને શું આપ્યું છે ખાલી વિચારતા બેસીએ ને તો આખો ભાવ પૂરો થઈ જાય. વાહ. મેરે સાહેબ ને મુझको बहुत कुछ दिया. આંખ બંધ કરીને બધા મેરે સાહેબ ને મુझको बहुत कुछ दिया. मैंने कुछ सब कुछ दिया. मैंने कुछ